નમસ્કાર મિત્રો, હસમુખ પઢિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। આજે આપણે રજૂઆત કરવી છે કે તમે ઘણા બધા લોકોને ખ્યાલ હશે કે પરિવાર સાથે આપણે રહેતા હોઈએ છીએ, પરિવાર સાથે આપણે બેસતા હોઈએ છીએ, ઉઠતા હોઈએ છીએ અને પરિવારથી આપણે ઓળખાતા હોઈએ છીએ। પણ ઘણી વખત તમે જોયું હશે કે સાંભળ્યું પણ હશે કે હાલ સોશિયલ મીડિયાનો યુગ છે, ડિજિટલ યુગ કહી શકાય। સોશિયલ મીડિયાના માધ્યમ થકી ઘણા લોકો ઓળખતા હશે, ફેસબુક દ્વારા, યુટ્યુબ દ્વારા, ઇન્સ્ટાગ્રામ દ્વારા કે અલગ કોઈ પણ પ્લેટફોર્મ હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી। ત્યારે ઘણા લોકો કહેતા હોય છે કે મને તો ફેસબુકની અંદર આટલા બધા લોકો ઓળખે છે, ઇન્સ્ટાની અંદર આટલા બધા લોકો મને ઓળખે છે, મારા યુટ્યુબની અંદર પણ આટલા બધા ફોલોવર છે કે સબસ્ક્રાઈબર છે। ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે બહુ સુંદર મજાનું તમારું નામ છે અને તમે સારા વિડીયો બનાવો છો, તમારા દ્વારા પ્રેરણા મળે છે। એટલે આપણે ઘણા બધા લોકો આપણને ફોલો પણ કરતા હોય, સબસ્ક્રાઈબ પણ કરતા હોય અને શેર પણ કરતા હોય, લાઈક પણ કરતા હોય, પણ આપણે ક્યારેય અભિમાન ના કરવું જોઈએ। ઘણા લોકો 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ, 1 મિલિયન, 2 મિલિયન ઇન્સ્ટાની અંદર ફોલોવર હોય છે, ફેસબુકની અંદર પણ 5,000, 10,000, 15,000, 20,000, 10 લાખ, મિલિયન મિત્રો હોય છે કે ફોલોવિંગ હોય છે કે ફોલોવર હોય છે। અને યુટ્યુબની અંદર 5,000, 10,000, 15,000, 20,000 કે 1 મિલિયન, 2 મિલિયન કે 5 મિલિયન અનેક લોકોને સબસ્ક્રાઈબ પણ હોય છે। પણ વાત એ કરવા માગું છું કે તમને કેટલા લોકો ફોલો કરે છે એ મહત્ત્વનું નથી, તમારે કેટલા ફોલોવર છે એ મહત્ત્વનું નથી, તમને કેટલા સબસ્ક્રાઈબ છે એ મહત્ત્વનું નથી, પણ જ્યારે તમને કોઈ તકલીફ આવે છે કે તમને કોઈ જરૂરિયાત છે ત્યારે કેટલા લોકો તમને મદદરૂપ થાય છે એ મહત્ત્વનું છે। જ્યારે તમે દવાખાનાની અંદર હોય અથવા કોઈ મુશ્કેલીની અંદર હોય ત્યારે તમારા પાસે કેટલા લોકો હોય છે, તમારા સાથે કેટલા લોકો હોય છે અને તમે ઇમરજન્સીની અંદર તમારે કોઈ જરૂરિયાત પડે છે અને તમે ફોન કરો છો ત્યારે તમને ખબર પડે છે કે લોકો આપણા માટે શું કરે છે અને આપણે લોકો માટે શું કરી શકીએ છીએ। આ અનુભવ એકવાર ચોક્કસ કરજો, ત્યારે તમને ખ્યાલ પડશે। કેમ કે 5 મિત્રો એવા પણ રાખજો જે તમારી મદદ કરી શકે, તમારી સાથે રહી શકે, તમારી સાથે બેસી શકે, સુખ દુઃખની અંદર ભાગીદાર થઈ શકે। કેમ કે મેં પણ 5 મિત્રો મારે પણ એવા છે કે જ્યારે સુખ દુઃખની અંદર જરૂર હોય, મને કોઈ તકલીફ પડી હોય ત્યારે મને મદદરૂપ થતા હોય છે। એટલા માટે હું કહું છું કે મારે એક શિક્ષક મિત્ર છે જતીનભાઈ પરમાર, જ્યારે પણ કોઈ તકલીફ હોય, કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ સમસ્યા હોય તો મને મદદરૂપ થતા હોય છે। અને બીજા મારા એક મિત્ર છે પ્રભુભાઈ આડિયલ જાણાવાડા, એ પણ મને અવારનવાર કોઈ પણ પ્રશ્નની અંદર મદદરૂપ થતા હોય છે, મારી મદદ કરતા હોય છે અને મને સાથ સહયોગ સપોર્ટ આપતા હોય છે। બીજા એક મારા મિત્ર છે જે કાશીરામભાઈ સુથાર નેસડી, જે સરપંચ છે, એ પણ અવારનવાર મને મદદરૂપ થતા હોય છે, મારી સાથે કોઈ પ્રશ્ન હોય તો શેર કરતા હોય છે, હું પણ એમને કોઈ પ્રશ્ન હોય તો શેર કરતો હોય છું અને મારા સુખ દુઃખની અંદર ભાગીદાર બનતા હોય છે। એટલે 5 મિત્રો એવા પણ રાખજો કે જે તમને મદદરૂપ થઈ શકે, તમારી સાથે સુખ દુઃખની અંદર સહભાગી થઈ શકે।
એટલા માટે કહું છું કે ફેસબુકની અંદર અનેક ગણા ફોલોવર હોવા એ મહત્ત્વનું નથી. અનેક ગણા લોકો ઇન્સ્ટાની અંદર તમને ફોલો કરે છે એ પણ મહત્ત્વના નથી. અને યુટ્યુબની અંદર અનેક ગણા સબસ્ક્રાઈબર હોવા એ પણ મહત્ત્વનું નથી. પણ જ્યારે તમને મદદરૂપ થઈ શકે એવા 5 મિત્રો હોવા જરૂરી છે. એટલે વિડીયો જો ગમે તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.